દાહોદના અલગ અલગ ક્ષેત્રોમાં વરસાદ પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। સિંચાઈના અભાવે વરસાદ પર નિર્ભર ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેતરો તળાવડીમાં બદલાયા છે। જાલત ગામે 3 થી 4 મહિનાની મહેનતથી વાવેલા ડાંગરનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો। આર્થિક કફોડી સ્થિતિ વચ્ચે ખેડૂતો સરકારી મદદ અને વળતરની રજૂઆત કરી છે। તંત્રે નુકસાનનું આકલન શરૂ કર્યું છે। દાહોદમાં પણ ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। આર્થિક કફોડી સ્થિતિ વચ્ચે ખેડૂતો સરકારી મદદ અને વળતરની રજૂઆત કરી ચૂક્યા છે, માંગ કરી ચૂક્યા છે। તંત્રે નુકસાનીનું આકલન તો શરૂ કર્યું છે, પરંતુ હજુ સુધી સહાય આપવામાં આવી નથી। દાહોદના અલગ અલગ ક્ષેત્રોમાં વરસાદ પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। સિંચાઈના અભાવે વરસાદ પર નિર્ભર ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે કે છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે। ખેતરો તલાવડીમાં બદલાયા છે। જાલત ગામે 3 થી 4 મહિનાની મહેનતથી વાવેલા ડાંગરનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતભરમાં કેટલાક ઠેકાણે વરસાદ થયો છે, કમોસમી વરસાદ થયો છે। દાહોદની વાત કરીએ તો દાહોદના જાલતની અંદર આપ જોઈ શકો છો મારી પાછળ, અહીંયા જે કમોસમી વરસાદ થયો છે, જે માવઠો થયો છે, એના લીધે ખૂબ જ પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે કે ખેડૂતોને। આપ જોઈ શકો છો જે ખેતર છે, ખેતર હાવ તલાવડીમાં પરિવર્તિત થઈ ગયો છે એવું કહી શકાય છે। કેટલો પાક કાપણી કરીને ખેતરમાં મૂકેલો છે એ પણ બધું પાણીની અંદર પલળી ગયું છે, અને કેટલોક ઊભા અહીંયા પાક છે પણ બધું પલળી ગયું છે। એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ખેડૂતોને ખૂબ જ પારાવાર અહીંયા નુકસાન થયું છે અને તકલીફનો સામનો કરવો પડી છે। આપણી સાથે કેટલાક ખેડૂત છે, વાત કરીશું। શું કહેશો? હવામાન વિભાગની વધુ વરસાદ થયો ને તો અમારું બધો ડાંગરનો પાક કાપેલો બધો જ પલળી ગયો, અને અમારે આ લોન લીધેલી છે બેંકમાંથી, બેંક ઓફ બરોડામાંથી 3 લાખ રૂપિયાની, અમારે ભરવી કેવી રીતે? મારે 8 એકરની ડાંગર પલળી ગઈ છે, બિલકુલ ખરાબ થઈ ગઈ છે। હવે એને કેવી રીતે કાઢવી એ હમણાં બીજું કે અમારી પાસે ઢોર ડાકર છે 15-20 થાય, એનું ખવડાવવું કેવી રીતે? એનું કઈથી મળે? આ બધું પલળી ગયું તો અમારે શું ખવડાવવું? એના ઢોરો માટે બી મારી મોટી તકલીફ છે સાહેબ। અમારે આ પરિસ્થિતિમાં અમારે શું કરવું? અને સરકારશ્રીને અમારે વિનંતી છે, અને અમારા ધારાસભ્ય સાહેબને બી અમે રજૂઆત કરી છે કે સાહેબ તમે આનો સર્વે કરાવો અને અમારા ખેડૂતોને જે કંઈ થતો હોય લાભ એવો અપાવો, તો ખેડૂતોને વળતર મળે તો એ થોડું ઘણું કંઈક કામ કરી શકે કે એના ઢોરને ખવડાવી શકે, એનો બાળ બચ્ચાને બી બરાબર કરાવી શકે। આ રીતે અમારા ખેડૂતોને બહુ નુકસાન થયું છે। એની ખરેખર સરકારને એટલી બધી નમ્ર અરજ છે કે તમે આ જાળત ગામના ખેડૂતોની વિનંતી સાંભળી અને એને કંઈક સહાય કરવાની, મદદ કરવાની સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારું કંઈક સાંભળે ને અમારું કંઈક મને સહાય કરે। ટૂંકમાં ખૂબ જ નુકસાન થયું છે ખેડૂતોનું, અને ખેડૂતોની એવી માંગ છે કે સરકાર તાત્કાલિક પગલાં લે અને કંઈ વળતર પેટે એમને કંઈ ચૂકવે। આપણી સાથે બીજા ખેડૂતો વાત કરીશું। શું કહેશો આપ? અમારે તો સર એટલી જ રજૂઆત છે કે હવે આ જે સર્વે કરે અને અહીંયા હાલાકી જે છે, આજની પરિસ્થિતિ છે એને જરા નિહાળે સરકારશ્રી, અને ગરીબ ખેડૂતોનું સામે જોવી અને જે કાર્યવાહી કરવી, અને જે હંગામી ધોરણે જે કંઈ ફાળવણી થાય જલ્દી તકે કરે તો એમના રોજી બચ્ચાનું ગુજરાન ચાલે। કઈ રીતે થાય? હવે તો નુકસાન થઈ જ ગયું છે, એમાં તો કઈ બેમત છે નહીં કે પાછું જેમાં વળતર અમને લોકોને મળી શકે। પણ સરકારશ્રીને એટલી જ રજૂઆત છે અમારી કે અહીંયાનું જે પરિસ્થિતિ હાલમાં છે સ્થળ પર નિહાળે, જે કે અધિકારી મોકલી અને જે કે રાહત દરે અમને સહાય થાય અને અમને કઈ મળે, અમને ફાયદો, એવું કઈ સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ। બીજું તો અમે શું કરી શકીએ? આપ શું કહેશો? અમારું આજરોજ જાલત ગામથી બોલીએ છીએ। ત્યાં ડાંગરનો પાક દરેક ઘરે કરેલો છે આખા ગામમાં, તો હવે ત્યાં નુકસાન બહુ જ થયેલું છે। દરેકને 4 થી 5 એકરની જગ્યામાં પાક થયેલો છે અને દરેકને નુકસાન છે। હવે ધાન બી ગયું અને ત્યાર પછીનો એનો ઘાસચારો ઢોરોને ખવડાવવા માટેનો એ બી જતો રહ્યો, તો અમારે શું કરવું એ અમને રાત દિવસ ઊંઘ નથી આવતી। હવે એ જ ચિંતામાં છે, અને ત્યાર પછીની ચિંતા બીજી છે કે રવિ પાક માટે શું કરવું? હવે પૈસા ક્યાંથી લાવવા? જે પાક હતો એ પાક વેચી અને ત્યાર પછી અમારે રવિ પાક માટે પૈસા લાવવાના હતા, એ બી નથી, તો અને લોન લીધેલી એ ક્યાંથી ભરપાઈ કરવાની? તો સરકારને અમારી વિનંતી છે કે આનો સર્વે કરી અને જે તે બી વળતર અમને આપે તો સારું। લોકોની એ જ માંગણી છે કે અહીંયા જે નુકસાની થઈ છે એની તાત્કાલિક ધોરણે કઈ ભરપાઈ કરે સરકાર। આપણી સાથે સરપંચ પતિ બી અહીંયા છે। આપ પણ ખેડૂત છો, આજે નુકસાની થઈ છે, શું પગલાં આપી લીધા છે અને શું કહેશો આ વિશે? સાહેબ, આપણે
ખેતીવાડી વાળા ગ્રામ સેવકને ફોન કર્યો હતો સર. એ લોકોએ કીધું કે સર પણ ઉપરથી જાણ મળે એટલે અમે તમે કહીએ, પણ અમે અમારું કેવું એવું છે કે જાલત ગામમાં તમામ લોકોએ જે ડાંગરની ખેતી કરી છે સર એ લોકોની યોગ્ય વળતર મળે, કારણ કે ઘણું નુકસાન થયું છે સર કમોસમી માવઠાને કારણે બી. આપણે સરકારશ્રીને આટલી અપીલ કરી શકીએ છીએ સર કે જે વહેલી તકે ખેડૂતોને એમને પૂરતું વળતર મળે સર. તો હાલ 4 મહિના પહેલા, આશરે 4 મહિના પહેલા અહીંના જે ખેડૂતો છે એમને ડાંગરનું પાક અહીંયા તૈયારી કરી હતી, એમનું બિયારણ કર્યું હતું, ગમે ત્યાંથી પૈસાની તૈયારી કર્યા પછી અહીંયા બિયારણ કર્યું હતું, વાવેતર કર્યું હતું, 4 મહિના એનું જતન કર્યું, મહેનત જતન કરી, અને જ્યારે ફસલ તૈયાર થઈને પાકી ગઈ એ વખતે કમોસમી વરસાદ થયું અને આ પાકેલા જે ધાન હતા એના પર પાણી ફરી વળ્યું છે. એટલે ખેતરમાં જે ઊભો પાક હતો એને પણ અને જે કાપણી કરીને મૂક્યો હતો એને પણ ખૂબ જ અહીંયા નુકસાન થયેલ છે. એટલે ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે સરકાર એમને વળતર પેટે કંઈ આપે અને મદદરૂપ થાય. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV.